સર્વોત્તમ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં સિટી બસનો પ્રશ્ન ભુજની જરૂરિયાત હોવાનું સૂર વ્યક્ત કરાયો હતો। જે બને તેમ જલ્દી ભુજમાં સિટી બસ શરૂ થાય એવી લાગણી વ્યક્ત કરાઈ હતી। મીટિંગમાં ભૂપેન્દ્રભાઈ મહેતા અને નેહલભાઈ વૈદ્ય તથા અન્ય અગ્રણીઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું હતું કે સર્વોત્તમ ભુજ મિત્ર મંડળ ભુજને કેવી રીતે વધારે સર્વોત્તમ બનાવાય તે માટે કાર્ય કરી રહ્યું છે। ગુજરાતના ઘણા બધા નગરો અને મહાનગરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની ખૂબ જ સારી વ્યવસ્થા છે। એવી જ રીતે ભુજમાં પણ શરૂ થવી ખૂબ જ જરૂરી છે। ધરતીકંપ પછી ભુજ ઘણું વિકસી ગયું છે અને હજુ પણ વિકસી રહ્યું છે। રિલોકેશન સાઇટો અને અનેક જુદી જુદી નવી કોલોની નવા વિસ્તારમાં દરેક દિશામાં બની રહી છે। ભુજની કનેક્ટિવિટીનો મુખ્ય પ્રશ્ન છે ભુજની ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન લોકોને સિટી બસ વગર આવજાવ કરવામાં તકલીફ પડી રહી છે। તેવામાં વળી હાલમાં પેટ્રોલ અને ડીઝલની ખૂબ જ તકલીફ વધી જવાના સંજોગો ઊભા થઈ રહ્યા છે। સિટી બસ શરૂ થવી એ ખૂબ જ જરૂરી છે। સિટી બસ અંગે વિવિધ સત્તાવાળાઓને થોડા જ દિવસોમાં રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સિટી બસનો પ્રશ્ન એ કોઈ એક નાગરિકનો કે સંસ્થાનો નથી, બધાએ તેના માટે જે માધ્યમથી શક્ય બને તે રીતે અવાજ ઉઠાવવો જોઈએ તેમ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સોલાર પેનલથી ચાલતા વાહનો સોશિયલ મીડિયામાં જોવા મળે છે, ત્યારે સોલાર પેનલથી ચાલતી ઇલેક્ટ્રિક સિટી બસ જો ભુજ માટે શરૂ થાય તો અનેક પ્રશ્નો ઉકેલાઈ જાય। અને અમે લોકો થોડા મિત્રો ભેગા મળી અને સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ નામનું એવું મિત્ર મંડળ ચલાવીએ છીએ અને અમારા લોકોની એવી અપેક્ષા છે કે આ મિત્ર મંડળ દ્વારા ભુજ માટે ભુજને કેમ સર્વોત્તમ બનાવાય એ માટે અમે લોકો કાર્ય કરીએ। અને આ મુદ્દે સૌથી પહેલો જો અમે મુદ્દો ઉપાડ્યો હોય તો એ છે કે ભુજને સિટી બસ મળવી જોઈએ। આપણે જોઈએ છીએ કે ગુજરાતના ઘણા બધા શહેરોમાં બહુ સરસ વ્યવસ્થા છે પબ્લિક ટ્રાન્સપોર્ટની। ભુજ ધરતીકંપ પછી ખૂબ વિસ્તર્યું છે, બહુ બધી નવી નવી સાઇટો બની છે, રિલોકેશન સાઇટો બની છે, નગરો બન્યા છે અને એની જે કનેક્ટિવિટી છે એ કનેક્ટિવિટીમાં નાગરિકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, ખાસ તો વિદ્યાર્થીઓને, ગૃહિણીઓને અને સિનિયર સિટીઝન્સને આવજાવ કરવામાં ખૂબ મુશ્કેલી છે। અને અત્યારે પાછી આપણે પેટ્રોલ ડીઝલની માર પણ પડી રહી છે, તો આવી વખતે પબ્લિક ટ્રાન્સપોર્ટ ખૂબ મહત્ત્વનો થઈ ગયો છે અને આ પબ્લિક ટ્રાન્સપોર્ટ ભુજના લોકોને મળે એ માટે અમે લોકો આ મિત્ર મંડળ ભેગું થઈ અને સત્તાવાળાઓને રજૂઆત કરવાની અમે અત્યારે વાત કરી રહ્યા છીએ અને એ માટે જ અમે આજે લોકો અહીં ભેગા થયા છે। એ કારણથી રજૂઆત બસ આવતા અઠવાડિયા 15 દિવસની અંદર અમે રજૂઆત કરવાનું ચાલુ કરી દઈશું અને અમારી અપેક્ષા એવી છે કે અમે મલ્ટિપલ લેવલે રજૂઆત કરશું। મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજ ગઢવી અને ઉપપ્રમુખ પદે આશાબેન સોરઠિયાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે ચાર્જ સંભાળ્યો હતો। સાળાઉ રોડ પર આવેલ ઉમિયાનગર નજીક નગરપાલિકાની કચેરીમાં ભાજપના તમામ કાઉન્સિલરો આવી પહોંચ્યા હતા। નગરપાલિકામાં અશોક મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અને બાદમાં હવન વિધિ કરી હતી। પ્રમુખ ભોજરાજભાઈ અને ઉપપ્રમુખ આશાબેન પૂજા અને હવન વિધિનો લાભ લીધો હતો। ઢોલ નગારા સાથે પ્રમુખની ચેમ્બરે પહોંચ્યા હતા। નાળિયેર વધેરી ચેમ્બરમાં પ્રવેશ્યા હતા। પ્રમુખે ચેમ્બરની ખુરશીને પ્રણામ કરી ચાર્જ સંભાળ્યો હતો। ઉપપ્રમુખ આશાબેન સોરઠિયાએ ચાર્જ સંભાળ્યો હતો। બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય અને સુશીલા દીદી અને મુન્દ્રા સ્વામિનારાયણ મંદિરના મહંતોએ પ્રમુખ અને ઉપપ્રમુખને આશીર્વાદ પાઠવ્યા હતા। પાલિકાના કોંગ્રેસના સભ્ય ઇમરાન જત, ફારૂક સુમરા અને ભરત પાતારિયાએ પ્રમુખ અને ઉપપ્રમુખનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી। ભાજપ સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાલિકાના કારોબારી ચેરમેન ધંભા ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપ ગોર અને દંડક પ્રકાશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। ભોજરાજ ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં વિકાસ કામોને પ્રાથમિકતા આપવામાં આવશે। ગટર, પાણી, રોડ રસ્તાની ખૂટતી કડીઓ પૂર્ણ કરવામાં આવશે। જૂની બારોઈ ગ્રામ પંચાયતથી ગોકુલમ સુધીના માર્ગની ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે અને કામ ટૂંક સમયમાં ચાલુ થશે। મુન્દ્રાના જયરામસર તળાવમાં વરસાદી સિઝનમાં પાણી ટકતું નથી। ઉપપ્રમુખ આશાબેન સોરઠિયાએ જણાવ્યું હતું કે મહિલાઓના પ્રશ્નો અને પડતી તકલીફો દૂર કરવા સક્રિય રહેશું। પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર અને રચનાબેન જોશીએ નવા પ્રમુખ ઉપપ્રમુખને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો તેમજ સુધરાઈની સમસ્ત ટીમ ઉપસ્થિત રહી હતી। આજનો દિવસ ખૂબ સરસ અને સર્વે કાર્યકર્તાના સાથ સહકારથી અમે અહીંયા પહોંચ્યા છીએ એનો દિલથી, હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા માટે તો નાનામાં નાનો પાર્ટીનો કાર્યકર્તા હશે એ જ સર્વોપરી રહેશે। અને ખાસ કરીને આજે મુન્દ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે એક મહિલા આવ્યા છે, ત્યારે એક મહિલાને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હશે, એની શારીરિક હોય કે આર્થિક હોય, માનસિક હોય, કોઈ પણ રીતે એને જરૂર પડશે ત્યારે અમે સદાય એને સાથ સહકાર આપતા રહીશું। અને ખાસ કરીને આજે સર્વાઇકલ કેન્સરના જ્યારે કેસ વધી રહ્યા છે
ત્યારે હવે જો એમની રસીકરણ થવાનું છે, આગલા દિવસોમાં રસીકરણ બહાર પડવાનું છે, ત્યારે અમે એના કેમ્પ રાખી અને સર્વે નાની નાની બાલિકાઓને પહેલાં તો 12 થી 18 વર્ષ સુધીની એમના માટે કેમ્પ રાખવાનું નક્કી કર્યું છે. બારોઈ ગ્રામ પંચાયતથી ગોકુલમ પાવાપુરી સુધીનો જે રસ્તો છે, જે હાલે તાંત્રિક મંજૂરી મળી જતા હાલે ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે. 2 જ દિવસ પહેલા આરએનબી વિભાગનો સંપર્ક કરતા 22 દિવસની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એ રસ્તો ચાલુ કરવામાં આવશે. જેરામસર તળાવ એ મુન્દ્રાનું હૃદય છે અને મુન્દ્રાનું હૃદય કેમ ધબકતું રહે એ આપણી સૌની જવાબદારી છે. જેરામસર તળાવમાં આવની સફાઈ, એમાં પાણીની આવક કેમ વધે એ રીતે પ્રી મોન્સૂનની કામગીરીમાં એ તળાવમાં કેમ પાણી વધારે આવે એ રીતે કામગીરી કરવામાં આવશે. ટાવર એ મુન્દ્રાની ધરોહર છે અને મુન્દ્રાની નહીં પણ કોઈ પણ જગ્યાની ધરોહરને સાચવવી એ આપણી સૌની ફરજ બનતી હોય છે. પણ હંસ ટાવર હાલે જર્જરિત હાલતમાં હોય અને આગળની પ્રક્રિયા પણ ગત ટર્મમાં છેલ્લી સામાન્ય સભામાં આપણે એ પ્રક્રિયા લીધેલ છે. આગળ જતા કોન્ટ્રાક્ટર જેમ નક્કી થશે અને દાતાશ્રીઓનો સંપર્ક કરી અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. દશનામ હિત રક્ષક મંડળ કચ્છ દ્વારા રુદ્રાણી જાગીર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. સમૂહ લગ્નમાં 3 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પરમ પૂજ્ય મહંત લાલગીરી બાપુ રુદ્રાણી જાગીર, મહંત ધનંજય ગીરી બાપુ ધનંજય આશ્રમ ભુજ, લક્ષ્મણગીરી હબાઈ જાગીર તેમજ ઉપસ્થિત દાતાઓ અને હિત રક્ષક સમિતિના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શિવ વંદના કરાઈ હતી. ચેરમેન માવજીભાઈ ગુસાઈએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપ્યો હતો. સાથે જ મંડળ દ્વારા અગાઉ 16 કન્યાઓના લગ્ન કરવા સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. સંતોનું વિશેષ સન્માન કરાયું હતું. આશીર્વચન પાઠવતા રુદ્રાણી જાગીરના મહંત લાલગીરીજી બાપુએ દશનામ સમાજના કાર્યને બિરદાવતા ખુશી વ્યક્ત કરી હતી. ઉપરાંત જાગીર તરફથી ચા નાસ્તો અને ઠંડા પાણીની વ્યવસ્થા સાથે જાગીરના સ્ટાફનો સહયોગ રહ્યો હતો. દીકરીઓને ભેટ સોગાદ આપવામાં આવી હતી. સંતો, દાતાઓ અને આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન વેલગીરી, રતનગીરી ગુસાઈ અને આભાર વિધિ મહામંત્રી રાહુલગીરી સુભાષગીરીએ કર્યું હતું. નખત્રાણા તાલુકાના ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત અને તેની આસપાસના ગામોના ગ્રામજનો, માલધારી સમાજ અને પક્ષી પ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગામની ગૌચર, સીમતળ, કબ્રસ્તાન અને સરકારી ચરિયાણ જમીનના નકશામાં થયેલી ગંભીર ગેરરીતિઓ અંગે ન્યાયિક તપાસ કરવાની માંગ કરાઈ છે. ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ફુલાઈ, વેઢહાર, મોટી સહિતના આસપાસના ગામોમાં પશુઓના ચરિયાણ માટે સરકાર તરફથી મંજૂર થયેલી છે. અંદાજે 400 એકર જેટલી સરકારી રેવન્યુ ખાતાની જમીનને હાલમાં ખાનગી માલિકીની ખેતી જમીન તરીકે દર્શાવવામાં આવી રહી છે. આ કિંમતી જમીન પર સોલાર કંપની માટે ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે સરકારી રેકોર્ડમાં એન્ટ્રીઓ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. આ બાબતે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ મુખ્યમંત્રી અને કલેક્ટરને પત્ર લખીને એનટીપીસી કંપનીને ફાળવાયેલી જમીનની માપણી તેમજ સ્થાનિકોના વિરોધ અંગે યોગ્ય હસ્તક્ષેપ કરવા અગાઉ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે આ જમીન પર વર્ષોથી ગામના ગાય, ભેંસ, ઊંટ, ઘેટાં અને બકરા સહિતના હજારો પશુઓનો નિર્વાહ ચાલી રહ્યો છે. તે સ્થાનિક માલધારીઓ માટે જીવાદોરી સમાન છે. ઉપરાંત આ વિસ્તાર કુદરતી પર્યાવરણથી ભરપૂર છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રખ્યાત રામ સરોવરની નજીક આવેલો હોવાથી અહીં દર વર્ષે લાખો પ્રવાસી પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે. જો આ જમીન સોલાર કંપનીને સોંપી દેવામાં આવશે તો પર્યાવરણની દ્રષ્ટિએ પક્ષીઓના નિવાસ સ્થાનને પણ મોટું નુકસાન પહોંચશે. ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ફુલાઈ ગામના અગ્રણી બેગ મહમદ, ગુલમહમદ મુતવા અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જૂના નકશા અને 7/12ના ઉતારાની ચકાસણી કરીને સાચો નવો નકશો તૈયાર કરવા માંગ કરી હતી. સોલાર કંપની માટે કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર ફેરફારો તાત્કાલિક અસરથી રદ કરવા માંગ કરાઈ છે. સાથે જ પશુઓના ચરિયાણ અને પર્યાવરણના રક્ષણ માટે આ જમીનને કાયદેસર રીતે સુરક્ષિત જાહેર કરી ગેરરીતિ કરનારા જવાબદારો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. અમે આ ફુલાઈ ગ્રામ પંચાયતના બધા આગેવાન આવ્યા હતા કલેક્ટર સાહેબને મળવા. અમારા ફુલાઈ જૂથ ગ્રામ પંચાયતમાં સોલર કંપનીને એટીપીસીને જમીન મંજૂર થઈ છે 4500 હેક્ટર. તો એમાં અમારી જમીન બેવડાય છે, ગૌચર છે, કબ્રસ્તાન છે, ગામતળ છે, મોતીચોર ગામના 10 ખેતર આવે છે ને અમારા પંચાયતમાં 15,000 પશુઓ છે. તો અમને બહુ તકલીફ થાય છે. પહેલાં જે રિયાલાલવાળાએ નકશો બનાવ્યો છે તે નકશો બનાવ્યા વખતે અમારા ગામવાળાને તેને પૂછ્યું નથી, તેને બોલાવ્યો નથી, કોઈ ગ્રામ પંચાયતની સંમતિ લીધી નથી, કે એનું એનઓસી લીધી નથી. એનઓસી લીધી વગર કંપનીવાળા આવે છે, એનો અમારી જમીન ઉપર કબજો કરે છે
તો જ્યાં સુધી આ કંપનીવાળાને સાહેબ હયાદારણ આપી છે કે હું મનાઈ કરું છું ને ફરીથી રીસર્વે થાય, ફરીથી નકશો બને ને ગામવાળાને વિશ્વાસમાં લે, આ જે કબજો કરે છે એ જમીન 2 કિલોમીટર આગળ પાછળ હટી જાય તો અમને અહીંયા માલધારીઓને પણ શાંતિ થાય ને અમે પણ બેસી શકીએ. યા તા એ કંપનીવાળા બેસે તો અમે કલેક્ટર પહેલાં 2026માં હમણાં છારી દંડ રામ સરોવર સરકાર જાહેર કરી છે, તો રામ સરોવરની પણ હદ 10 કિલોમીટર પર્યાવરણની છે, તો જંગલ ખાતાવાળા પણ એને મના કરતા નથી કે રામ સરોવર છારી દંડથી 500 મીટર પછી અમારી હદ આવતી નથી. પહેલાં 10 વર્ષ પહેલાં ભલાઈથી આજીપીર અમારો રોડ મંજૂર થયો, 1.5 કિલોમીટર જંગલ ખાતાવાળાએ અટકાવ્યો છે કે અમારી હદમાં રોડ ન નીકળે. ત્યાં આ કંપની સોલર થાય છે તો એ પક્ષીઓને નથી નડતી ને અમારો જે આ સોલર કંપની થાય છે એ પક્ષીઓને નડે છે, એ નથી નડતી. એને આપી દીધું છે એનઓસી કે 500 મીટર પછી અમારી હદ નથી. તો અમે ટુર્નામેન્ટ નમાતા હતા ગામમાં, ત્યારે એને પાસે અમે મંજૂરી જંગલ ખાતાવાળા પાસે લેવા ગયા, ત્યારે એને કીધું કે આ પર્યાવરણની જમીન છે, બોલ લાગશે પક્ષીઓને, મેચ રમવા ન દઈએ. તો આજ જે 1500 એકર જમીન છારી દંડ પર્યાવરણ જે જમીન છે એમાં એને મંજૂરી આપી દીધી છે. જે 2023માં જે હતો ડીઓફ સાહેબ અને એનઓસી આપી છે કે અમારી હદમાં આવતી નથી, તો ફરીથી એની તપાસ થાય, અમારી સાહેબને માંગણી છે ને ફરીથી નકશો બને ને ગામવાળાને વિશ્વાસ લેવાય. ખરેખર તો હું પંચાયતની એનઓસી વગર જમીન અપાય ના, પંચાયતની નથી સંમતિ લીધી, ફોલાઈ ગ્રામ પંચાયતની જમીન હદની છે ને કોઈને વિશ્વાસમાં લીધું નથી. એ અમારી માંગણી છે. સાહેબ અમને હવે આધારણ આપી છે કે ફરીથી રીસર્વે કરાવશું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. 21મા દિવસે જ્યુબિલી ગ્રાઉન્ડ અને મિર્ઝાપર ખાતે મેચો રમાઈ હતી. કચ્છ સાંસદે જણાવ્યું હતું કે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ, મોરબી, માળિયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહી છે. 21મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ અક્રમ 11 અને સુપર કિંગ 11 ડાડોર વચ્ચે રમાઈ હતી, જેમાં અક્રમ 11ની ટીમ વિજેતા થઈ હતી. બીજી મેચ નોતિયાર 11 ભુજ અને મારૂ 11 ગાંધીધામ વચ્ચે રમાઈ હતી, જેમાં નોતિયાર 11 ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ ઇલિયાસ ગુરુ 11 અને આશાવીર 11 ભૈરૈયા વચ્ચે રમાઈ હતી, જેમાં આશાવીર 11 ભૈરૈયાની વિજેત થઈ હતી. ચોથી મેચ રોયલ 11 અને આરટીયુ 11 ભુજ વચ્ચે રમાઈ હતી, જેમાં રોયલ 11ની જીત થઈ હતી. પાંચમી મેચ રબારી 11 કોડકી અને શિવશક્તિ 11 સલાયા વચ્ચે રમાઈ હતી, જેમાં શિવશક્તિ 11 સલાયાની ટીમ વિજેતા થઈ હતી. છઠ્ઠી મેચ ચાહા 11 રત્નાલ અને ફેન્સ 11 ઝુરા વચ્ચે રમાઈ હતી, જેમાં ફેન્સ 11 ઝુરાની ટીમ વિજેતા થઈ હતી. મેચમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા પંચાયતના નવનિયુક્ત કારોબારી ચેરમેન હરીશભાઈ ભંડેરી તથા ટોસ વિધિ સાથે મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં ઉપસ્થિત સર્વે ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા જે વર્ષોથી જે ખેલ મહાકુંભનું આયોજન થાય છે, ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નું આયોજન થયું છે, એમાં 450 કરતાં વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને લગભગ 7000 ખેલાડીઓ 2 મેદાનો ઉપર આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે. આખા ભુજમાં કચ્છના તમામ યુવાનો પોતપોતાના સમાજની, જ્ઞાતિની અથવા તો પ્રોફેશનની ટીમો બનાવી અને ઉત્સાહભેર ભાગ લઈ રહી છે અને ખૂબ સરસ વાતાવરણમાં આજે જે ટુર્નામેન્ટ ચાલી રહી છે એ બદલ સૌ ભાગ લેતા ખેલાડીઓ, એમના કેપ્ટનો અને કચ્છ જિલ્લાના સૌ યુવાનોને પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી તરીકે અને દેશના રાજ્યના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખેલ મહાકુંભ દ્વારા ગામડાની પ્રતિભાઓને સમાજ સામે, દેશ સામે મૂકવા માટેનો જે ખેલ મહાકુંભનું જે અભિયાન ચલાવ્યું હતું એના કારણે દેશમાં ખૂબ
ગામડામાં અને છેવાડાના વિસ્તારમાં ધરબાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટેનો જે સરાહનીય પ્રયાસ થયો હતો એ પ્રયાસના ભાગરૂપે જ આ કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા જે ક્રિકેટની ટુર્નામેન્ટ સિઝન 4 સુધી આજે પહોંચ્યા છે એનો જ એક ભાગ છે અને એના દ્વારા દેશને અને રાજ્યને સારા ખેલાડીઓ મળશે એવી મને આશા છે. સૌ ખેલાડીઓને અને મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સતત 3 વર્ષની સફળતા બાદ આ 4થું વર્ષ પણ સફળતાથી આગળ વધી રહ્યું છે. અત્યારે બીજો રાઉન્ડ ચાલુ છે. ટુર્નામેન્ટની અંદર 450થી વધારે ટીમોએ ભાગ લીધો છે અને કચ્છના ખૂણે ખૂણેથી ખેલાડીઓ રમવા આવે છે. દરેક ખેલાડીઓને ટી શર્ટ આપવામાં આવે છે, મેન ઓફ ધ મેચને બેટ આપવામાં આવે છે અને ખેલાડીઓનો પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. બહુ જ સારી રીતે ટુર્નામેન્ટ આગળ વધી રહી છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ અને મિર્ઝાપરના ગોકુલ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન ચાલુ છે. ત્યાં સુશીલ પિંડોરિયા, કે નટ ને અહીંયા કને હું છું અને એમ્પાયર પેનલ છે, મનીષભાઈ બારોટ છે, જે સંભાળી રહ્યા છીએ. ટુર્નામેન્ટ અત્યારે હવે 186 ટીમો બાકી રહી છે. આજે જ્યારે દિવસ પૂરો થશે ત્યારે બહાર બીજી ટીમ નીકળી જશે અને 174 ટીમ બાકી રહેશે અને 6 તારીખે ટુર્નામેન્ટની ફાઇનલ રમાય એવી શક્યતા દેખાઈ રહી છે. અમને જે વરસાદ પડવાની જે અમને જે ડર છે એના પહેલાં ટુર્નામેન્ટ પૂરી થઈ જશે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.